આગામી 7 જુલાઈના રોજ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને બલભદ્રજી ભાવનગરમાં નગરચર્યાએ નીકળશે, જેને લઈને રથયાત્રા સમિતિ દ્વારા 39મી રથયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે। ત્યારે હરજીવનભાઈ દાણીધારિયા દર વર્ષની માફક આ વર્ષે પણ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને બલભદ્રજીના વાઘા તૈયાર કરી રહ્યા છે। જો કે વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે ભગવાનના કામમાં બહુ મજા આવે છે અને કાપડની ખરીદી ભાવનગરમાંથી અથવા જરૂર પડે તો અમદાવાદથી કરવામાં આવે છે। હરજીવનભાઈ સુખદાસ દાણીધારિયા, જ્ઞાતિય સાધુ, જગન્નાથ ભગવાનની ઘણા વર્ષથી હું સેવા આપું છું। લગભગ 38-39મી રથયાત્રા છે, પણ કદાચ એકાદ બે રથયાત્રામાં ન સીવ્યા હોય તો આપણે ક્યાંક બહાર ગમે, બાકી લગભગ અત્યાર સુધીમાં દરેક વખતે વાઘા આપણે સીવ્યા છે। અને સાફાનું કામ પણ એક બેન કરે છે, અવારનવાર જ્યારે કહી ત્યારે કરી દે છે। બાકી ભગવાનની સેવાની અંદર જે મજા આવે છે, દર વર્ષે આ આનંદનો લાભ મને મળે છે। ભગવાનની કૃપા છે જગન્નાથજી। કપડાં ક્યાંથી લાવો છો, કેવી રીતે સીવો છો? આનું કાપડ લગભગ તો ભાવનગરમાંથી લઈએ છીએ, પણ ક્યારેક ન મળે તો અમદાવાદથી આપણે લેવું પડે છે। આપણને કદાચ અનુકૂળ ન પડે એવું બન્યું હોય તો અમદાવાદ એવું ક્યારેક જ બને, પણ લગભગ અહીંયા ભાવનગર મળી રહે છે, કારણ કે હવે ભાવનગરમાં માર્કેટ તારીખ થઈ